માણસ જો શિવજીની ઉપાસના કરશે ને એ ઘરની અંદર કોઈ દિવસ કંકાસ રહેશે જ નહીં, ઝઘડા થશે જ નહીં, કારણ કે શિવનો ઉપાસક છે. હું તો એટલે સુધી કહું છું કે હું ઘણી વખત લોકોના ઘરની અંદર જાઉં. હવે આપણું ઘર કેટલું 200 વારની અંદર આપણે 150 વારનું કે 200 વારના પ્લોટની અંદર 150 200 વારનું ઘર આપણે બનાવી રહી. આપણા માટે કેટલા બધા રૂમો છે. હોલ મોટો છે, ડાઇનિંગ ટેબલનો એરિયા મોટો, રસોડાનો એરિયા મોટો, બેડરૂમ મોટો છે, બધાનો કેટલું સરસ સરસ છે. પણ ઘરમાં ભગવાનનું મંદિર કેવું? 1 બાય 1. એનાથી વધારે કરું બહુ કે 1.5 બાય 1. એટલી જગ્યામાં તમે જુઓ કેટલા બધા ભગવાનને બેહાડ્યા છે. અંબાજી માં અંબા બેઠેલા છે, ગણપતિ બેઠા છે, હનુમાનજી બેઠા છે, સાંઈ બાબાને બેસાડ્યા છે, મહાદેવજી છે, લક્ષ્મી નારાયણ છે, લક્ષ્મીજીનો શ્રીયંત્ર છે, બીજા 4-5 ફોટા છે. તમે વિચાર કરો 1 બાય 1 ના મંદિરની અંદર આટલા બધા દેવતાઓ કેવા શાંતિથી હોય છે. એમનું કોઈ તકલીફ છે? કોઈ એક ટુકડા ઘોડેના મન થોડી જગ્યા અંકળાશ પડે છે, કીધું એને કોઈ દિવસ એ મંદિરની અંદરથી ઝઘડો થયો, અવાજ આવ્યો કે મહાદેવનું ત્રિશૂળ આવું નારાયણ મળી કીધું, નારાયણ કીધું અહીંયા થોડું આ ત્રિશૂળ આખું રાખી થોડું આગળ છે, કીધું એને નથી કીધું. 1 બાય 1 ની અંદર રહેલા બધા જ દેવતાઓ કેટલા શાંતિથી રહે છે. અને સાહેબ 200 વારના ઘરની અંદર આપણે કકળાટ કરીએ છીએ. આપણે ઘર હકલાશ કરો છો. શીખો તો ખરા. શીખવાનું ભાસ હળી મળીને રહેવાનું છે સાહેબ. પંચદેવની પૂજાનું મહત્વ કહ્યું છે. શિવની આરાધના ખૂબ શિવજીએ વિષ ધારણ કર્યું, મંથન ફરીથી શરૂ થયું છે. કામદેવ ગાય પ્રગટ થઈ છે. જે ગાય પ્રગટ થઈ, આ બધું ગાય જે છે એ બ્રાહ્મણોને આપી છે. કોઈ પણ વસ્તુ સારી સૌથી પહેલી આપણી પાસે આવે ને તો આપણે પહેલું શું કરીએ છીએ? બ્રાહ્મણોને આપીએ છીએ. કેરીની સીઝન આવે છે તો મોટા ભાગે જે પહેલી કેરી ઘરે આવે ને એ કેરી લઈ આપણે મંદિરમાં જઈએ, ભગવાનને અર્પણ કરીએ. બીજી કેરી જે છે એ બ્રાહ્મણને આપીએ છીએ. કારણ કે જે કંઈ પણ સારું હોય ને એ પહેલા બ્રાહ્મણને આપે. ગાય પ્રગટ થઈ છે, બ્રાહ્મણોને ઋષિઓને અર્પણ કરી છે. આપણી પરંપરા છે. મંથન આગળ વધ્યું છે. ઉચ્ચૈશ્વરા અશ્વ પ્રગટ કર્યો, દૈત્યોને આપ્યો છે. દાનવ કે છે ઘોડો મારે છે, દૈત્ય કે છે તમે લઈ જાઓ. એના પછી ઐરાવત હાથી પ્રગટ થયો, દેવોને ઇન્દ્રએ લીધો છે. ત્યારે દૈત્યોના મનમાં થયું કે ઘોડો લેવામાં ઉતાવળ કરી દીધી. ઘોડો ન લીધો તો હાથી મળે. ઐરાવત હાથી પ્રગટ થયો છે. ઇન્દ્રએ લાગ્યો કૌસ્તુભ મણિ પ્રગટ થયો છે. પરમાત્મા એને વક્ષસ્થળની અંદર ધારણ કર્યો છે. આપણે મંત્ર પણ શ્લોક બોલીએ છીએ, કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભ. આ કૌસ્તુભ મણિ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલું હતું. ભગવાન વિષ્ણુએ પોતાના હૃદયની અંદર એને સ્થાન આપ્યું છે. અપ્સરાઓ પ્રગટ થઈ, કલ્પ વૃક્ષ પ્રગટ થયું છે, પારિજાતનું નિર્માણ થયું. આ બધું જ સ્વર્ગલોકની અંદર મોકલી આપ્યું છે. લક્ષ્મીજી પ્રગટ થયા. સમુદ્ર મંથન કરતી વખતે ઋષિઓને હાજર હતા. એ બધાએ આ લક્ષ્મીજીને સોનાના પાટલા ઉપર વિરાજમાન કરી એના ઉપર અભિષેક કર્યો છે. કારણ કે લક્ષ્મી છે.
જોવાનું હતું જ નહીં. દેવોની લાઈનમાં ગયા. સૌથી પહેલા બ્રહ્માજીને જોયા. બ્રહ્માજીને જોઈને લક્ષ્મીજી કહે છે કે આ જગતની સૃષ્ટિનું સર્જન તમે કર્યું છે. તમે તો દાદા છો અને પરણવા માટે આવ્યા છો. દાદા ગયા છે. આગળ બીજા કેટલાક દેવો જોયા છે. ઇન્દ્રને જોયો. ઇન્દ્રનું રૂપ જોઈ લક્ષ્મીજીને થયું કે આ વરમાળા હું ઇન્દ્રને પહેરાવું. પણ લક્ષ્મીજી વિચાર કરે છે રૂપ સુંદર છે, રૂપ સારું છે, પણ એ કોઈનું સુખ જોઈ શકતો નથી. કોઈ તપશ્ચર્યા કરે એ તપશ્ચર્યાને જોઈ શકતો નથી. એ એને તપશ્ચર્યાને ભંગ કરવા માટેના પ્રયત્ન કરે છે. લક્ષ્મીજી એને નથી વળ્યા, આગળ ગયા છે. શિવજીને જોયા. શિવને જોયાને પ્રસન્નતા થઈ. શિવજીનું જ્ઞાન જોઈ અને પહેલા તો એમ કહ્યું કે વરમાળા પહેરાવી દો. પણ લક્ષ્મીજી વિચાર કરે છે કે આપની સાથે લગ્ન કરું તો મારે રહેવાનું ક્યાં? સ્મશાનમાં. જ્ઞાન જોઈને તો લગ્ન કરવાની ઈચ્છા થઈ. પણ લક્ષ્મીજી એ પણ વિચારે છે તો હું સ્મશાનમાં રહીશ તો મારી પાસે આવશે કોણ? શિવજીના જ્ઞાનને વંદન કર્યા છે. બીજા કેટલાક દેવો જોયા અને છેલ્લે ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ સ્વરૂપે નિવાસે સુંદર એવો એક દેવો જોયો છે. લક્ષ્મી વિચાર કરે છે કેવો છે કે રંગે રૂડો રૂપે પૂરો નિસર્ગો કોળીલો ઉડાડો એવો એક આ દેવો જોયો છે. લક્ષ્મીજી એ વરમાળા છે હકીને એ નારાયણના ગળાની અંદર પહેરાવી છે. અને એ દિવસથી થયું લક્ષ્મી નારાયણ દેવની જય. લક્ષ્મીજી નારાયણને વર્યા. એ વખતે નારાયણે ચાર દિશા તરફ નજર કરી છે. સંસ્કારો કહી રહ્યા છે કે નારાયણને લક્ષ્મીજી વર્યા. ત્યારે નારાયણે ચાર દિશામાં જોયું. એ કહેવા માંગે છે કે જ્યારે કોઈ વ્યક્તિની પાસે સંપત્તિ આવે ને ત્યારે એને આજુબાજુ જોવાનું છે કે કોઈને જરૂર હોય ને જઈને એને મદદ કરવાની છે. એકલા નથી એમને ભોગવવાનું. લક્ષ્મીજી નારાયણને વર્યા છે. એટલે આ ચરિત્ર આપણને એમ કહે કે જ્યાં ક્રોધ છે ત્યાં લક્ષ્મી ટકતી નથી. જ્યાં કામના છે ત્યાં લક્ષ્મી ટકતી નથી. જ્યાં દયા ન હોય ત્યાં લક્ષ્મી રહેતી નથી. જ્યાં પ્રેમ હોય ને ત્યાં જ લક્ષ્મી ટકે છે. અને નારાયણ એ પ્રેમ સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ છે. માટે લક્ષ્મીજી નારાયણને વર્યા છે. અને આપણે જય જયકાર કર્યો લક્ષ્મી નારાયણ દેવની જય. અને નારાયણને પણ ખબર છે કે લોકો મારા મંદિરમાં આવે છે ને એ કઈ મારા માટે નથી આવતા. આ બાજુમાં લક્ષ્મીજી છે ને એટલે આવે છે. સાથે એ પણ કહેવા માંગે છે કે લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા હોય ને તો સૌથી પહેલા નારાયણની પૂજા કરો. સમાજની અંદર મોટા ભાગે લોકો ખાલી લક્ષ્મીજીની પૂજા કરે છે. બસ લક્ષ્મી મારા ઘરે આવે. કોઈ દિવસ એકલી સ્ત્રી આવે ખરી ઘરમાં? નારાયણને કહીએ, નારાયણને વંદન કરીશું. નારાયણ આવશે ને તો પાછળ લક્ષ્મી તો ઓટોમેટિક આવવાની જ છે. કારણ પતિની પાછળ પત્ની તો આવવાની જ છે. પણ આપણે પત્નીને બોલાવીએ પતિ આવે, અને પતિ એ ના આવે અને પત્ની પણ ના આવે. સાંસારિક ઉદાહરણ આપીએ કે કોઈના ઘરે આપણા ઘરે પ્રસંગ હોય, આપણે નિમંત્રણ આપવા માટે જઈએ. કોઈ મારા દીકરાના લગ્ન છે બેન તમે આવજો. કારણ કે બેનની સાથે આપણો સંબંધ છે. બેનને કહીએ બેન તમે ચોક્કસથી મારા ઘરે આવજો. તમે નહીં આવો તો નહીં ચાલે. બાજુમાં પતિ ઊભો છે. તમે કહી દેલા છો પણ એ પત્નીને ગમતું નથી. કેમ? તમે મને આમંત્રણ આપો છો, મારા પતિને નથી આપતા. એ પ્રસંગની અંદર એ બેન આવશે તો આવી હશે ને તો નહીં આવે. પણ તમે નારાયણ
એ લોકો એમ કે જ્યારે એમને વંદન કરવા માટે છે કે સરસ્વતી નદીના કિનારે બેસી અને એક મંત્ર જપ કરે જાય છે, નીચે ઉપર જોવાનું જ નહીં. તમે ચરણ સ્પર્શ કરો એટલે આમ મોઢું ઊંચું કરીને જુએ. એમ કે આશીર્વાદ લેવા માટે ગયેલા છો, આમ ખાલી જુએ અને કે જા વિષ્ણુ સહસ્રનો પાઠ કરજે, બધું મળી જશે. અને એ લોકોએ વિષ્ણુ સહસ્રના પાઠ ચાલુ રાખેલા છે. આજે એક ઘરની અંદર લક્ષ્મી પણ એટલી જ આવી ગઈ છે. બોલો નારાયણની પૂજા કરો, લક્ષ્મી આવશે. માં લક્ષ્મીને પણ પુકારો, તમને મળશે. સમુદ્ર મંથનની પ્રક્રિયા આગળ વધે છે. લક્ષ્મીને નારાયણને મળ્યા છે, જેની રાહ જોવાતી હતી એવા ધન્વંતરી ભગવાન હાથમાં અમૃતનો કળશ લઈને પ્રગટ થયા છે. આગળ દૈત્યો ભાગતા અમૃતનો કળશ લઈ અને દૈત્યો ભાગ્યા છે. અમે આ અમૃત કોઈને નહીં આપીએ, નહીં દેવોને આપીએ કે નહીં દૈત્યોને આપીએ. રાત જોયેલા છે કે આટલી મહેનત કર્યા પછી અમૃતની પ્રાપ્તિ થઈ. હવે એ અમૃત દૈત્યો લઈ ગયા તો પછી આપણને મળશે કે નહીં? એક વખતે નારાયણે મોહિની નારાયણનો અવતાર લીધો છે. ખૂબ સુંદર સ્ત્રીનું રૂપ લઈ અને વસ્ત્રો પરિધાન કરેલા, અલંકારો પહેરે, સાક્ષાત લક્ષ્મીજી જેવું સ્વરૂપ ધારણ કરીને જે બાજુ દૈત્યો અમૃતનો કુંભ લઈને ગયેલા હતા એ દિશા તરફ છમ 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 ચાલતા જઈ રહેલા છે, ત્યારે દૈત્યોએ જોયું કે આટલી સુંદર સ્ત્રી અહીંયા ક્યાંથી આવી? આવી સ્ત્રી તો મેં આ પહેલા જોઈ જ નથી. આ બધા મંત્રી છે, ઝઘડો પૂરો કર્યો છે, બંધ કર્યો છે અને આ સ્ત્રીની પાછળ ગયા છે અને કહે છે કે ઓ દેવી, આપ કોણ છો? ક્યાંથી આવ્યા છો? આટલા સુંદર છો, પરણેલા છો કે કુંવારા છો? આ દૈત્યો પ્રશ્નો કરી રહેલા છે, પણ આ મોહિની જે છે એની તરફ દ્રષ્ટિ કરતી નથી, કોઈ જવાબ આપતા જ નથી. ત્યારે દૈત્યોનો મોહ ઓર વધ્યો છે. એમને થયું કે આટલી સુંદર સ્ત્રી. ત્યારે દૈત્યોએ કહ્યું છે કે દેવી, આ ઉભારો અમારા વચ્ચે એક ઝઘડો થયો છે. આ અમૃતની વહેંચણી કરવાની છે. તમે તમારા હાથે અમને આ અમૃતનું પાન કરાવો. દૈત્યો વિચાર કરે છે, અમૃતનું પાન અને એમાં પણ આટલી સુંદર સ્ત્રીના હાથે જો આપણને અમૃતનું પાન કરાવવામાં આવે, ઓહો, આપણું જીવન ધન્ય બની જાય. મોહિનીજીને જ્યારે આ કહ્યું, મોહિનીજીએ ઠીક છે, હું આપીશ, પણ એક શરત. હું જ્યારે અમૃતની વહેંચણી કરું, જ્યારે આપતી હોઉં ત્યારે કોઈએ વચ્ચે બોલવાનું નહીં, બધાને આપીશ. હા હા તમે આપો. દૈત્યોએ અમૃતનો કળશ હતો એ મોહિનીજીએ જેને આપ્યો છે, મોહિનીજી કહ્યું કે ચલો બધા લાઈનમાં બેસી જાઓ. એક બાજુ દેવોની લાઈન થઈ છે, એક બાજુ દૈત્યોની લાઈન થઈ છે. દૈત્યોની લાઈનમાં તો જવાબ મળતો નથી. દેવોની લાઈનમાં એ અમૃત આપવાની શરૂઆત કરે છે ત્યારે દૈત્યોએ કહ્યું છે કે અમૃતનો કુંભ અમારી પાસે હતો, પહેલા અમૃત અમને આપો. મોહિનીજી કહ્યું, આ રહ્યો તમારો અમૃતનો કુંભ, તમારે જે કરવું હોય કરો, હું નહીં આપું. એમ કહી આ હું ચાલી આમ જોયું ત્યારે દૈત્યો કહે, ના 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 ના, તમે ઊભા રહો, તમને જે યોગ્ય લાગે એ કરો, અમને અમૃત આપો. દેવોની લાઈનની અંદર અમૃત આપતા આપતા મોહિનીજી આગળ જઈ રહેલા છે, પણ અમૃતનો કુંભ જે આપી રહેલા છે, જેમ જેમ અમૃત ઓછું થતું જાય એમ કુંભ ઊંચો થતો જાય, ત્યારે દૈત્યોમાં રહેલો એક દૈત્ય જે છે એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી જાય છે. સૂર્યનારાયણને અમૃત મળ્યું, એમણે અમૃતનું પાન કર્યું. વચ્ચે આ દૈત્ય બેઠો હતો, એ વેશપલકો કરીને બેઠેલો હતો, એને અમૃત મોહિનીજી આપી રહેલા છે ત્યારે ચંદ્રએ ફરિયાદ કરી છે, પ્રભુ આ તો દૈત્ય છે, અસુર છે. પરમાત્માએ એને સુદર્શન ચક્ર છોડ્યું છે, એને માર્યો છે, પણ શાસ્ત્રકારો કહે છે કે એના મુખને અમૃતનો સ્પર્શ થઈ ગયો હતો, માટે એ રાવણના પુત્ર બન્યો છે. બધાને અમૃતની વહેંચણી કરી, બધાને અમૃત મળી, દૈત્યોને મળ્યું નહીં.
ખૂબ શાંતિથી રહેવા લાગ્યા છે. દૈત્યોનો રાજા બલિ છે ને એ નાસીપાસ નથી થયો, એ હાર્યો નહીં, એ પરાજિત નથી થયો. દેવોને અમૃત મળ્યું ત્યારે દેવો ભોગ ભોગવવા લાગ્યા છે, ભોગ વિલાસમાં જ નાચવા લાગ્યા છે. એ સમય આ બલિ રાજા જે છે, દૈત્યોનો રાજા બલિ, એણે પોતે શક્તિ સંપાદન કર્યું છે, ખૂબ મહેનત કરી છે અને શક્તિશાળી સેના ઊભી કરી છે. અને આ બલિએ અમરાપુરી નગરી ઉપર હુમલો કર્યો છે. ત્યારે દેવો ભોગને ભોગવી રહેલા હતા ત્યારે દેવોએ જોયું કે અમરાપુરી નગરી ઉપર દૈત્યનો રાજા બલિએ હુમલો કર્યો છે. આ બધા દેવો બૃહસ્પતિ પાસે ગયા અને કહ્યું કે આપણે અમૃતનું પાન કર્યું છે, દૈત્યોને મળ્યું નથી, તો દૈત્યોના રાજા બલિ આટલો શક્તિશાળી બન્યો કેવી રીતે? અમૃતનું પાન કરી અને તમે કર્યું શું? ભોગ જ ભોગવવા લાગ્યા, તમે સતત ભોગ ભોગવી રહેલા છો. એ સમયની અંદર શક્તિ સંપાદન કર્યું છે, પોતાની સેનાને મજબૂત કરી છે. અત્યારે અસુર અમરાવતી ઉપર હુમલો કરવા માટે આવ્યો છે. તમે એની સાથે લડશો, મરશો નહીં, હારશો ચોક્કસ. અને અત્યારે બલિ રાજા જે છે એ તાકાતવાન છે. શું કરીએ? ગુરુએ કહ્યું છે કે તમે અત્યારે આ નગર છોડી, સ્વર્ગ છોડી અને દૂર ચાલ્યા જાઓ. સ્વર્ગમાંથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સિવાય બધા જ દેવો જે છે એ છુપાઈ રહેલા છે. સ્વર્ગ પર બલિ રાજાનું શાસન શરૂ થયું છે. આગળની કથા બોલી પહેલા આજ પછી આગળની કથાની અંદર પ્રવેશ કરીએ. બોલી શ્રી કૃષ્ણ કનૈયા કશ્યપ મુનિ પાસે ગયા છે અને કહ્યું છે કે મારા દીકરાઓ દેવી યોનિની અંદર કેટલા પુણ્ય કર્મ કરી અને આવે અને આવી રીતે દૈત્યના તાપથી બચવા માટે આવી રીતે ભટકવું પડે. મારા દીકરાઓની સ્થિતિ સારી થાય તેના માટે કંઈક કરો. આ જ્યાં કહ્યું છે ત્યારે કશ્યપ મુનિએ અદિતિ મુનિને, અદિતિ માતાની પયોવ્રતનું વ્રત સમજાવ્યું છે, પયોવ્રતનું વર્ણન કર્યું છે. માં અદિતિએ પયોવ્રત કર્યું, એનાથી ભગવાન પ્રસન્ન થયા છે. પરમાત્માએ આવીને અદિતિજીને કહ્યું છે કે માં, હું તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ, પણ આ વાત તમે કોઈને કહેતા નહીં. માં અદિતિએ ઘોર તપશ્ચર્યા કરી છે, મંત્રનો જપ કર્યો છે. પરમાત્માએ આવીને કહ્યું કે માં, આ વાત તું કોઈને કહીશ નહીં. શાસ્ત્રકારો સમજાવવા માંગે છે કે જીવનની અંદર કોઈ પણ સત્કર્મ કરો ને એ સત્કર્મને જાહેર નહીં કરવા. કારણ કે તમે જાહેર કરો છો એનો અર્થ કોઈ પણ વ્રત કરીએ છીએ, તપ કરીએ, મંત્ર જપ કરીએ, એ જાહેર કરો એટલે એની શક્તિ ઓછી થઈ જાય છે, એની માત્રા ઘટતી જાય છે, એનું ફળ ઓછું મળે છે. સત્કર્મ કરો, સત્કર્મને શુભ રાખો. ભગવાને કહ્યું, અદિતિએ પોતે જે વ્રત કરી રહેલા છે તે કોઈને કહ્યું નથી, મૌન ધારણ કર્યું છે. ભાદ્રપદ માસ શુક્લ પક્ષ એ દ્વાદશીનો દિવસ એટલે વિજયા દ્વાદશી તરીકે આપણે ઉજવીએ છીએ. કશ્યપ મુનિ નદી કિનારે મધ્યાહન સંધ્યા કરવા માટે ગયેલા છે. એ જ વખતે મધ્યાહનના સમયે આ અદિતિ પર્ણકુટીમાં ધ્યાનસ્થ થયા છે. કશ્યપ મુનિને ખબર પડી છે કે
પરમાત્મા પ્રગટ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. માં અદિતિને દર્શન આપ્યા. માં અદિતિએ પરમાત્માની સ્તુતિ કરી કશ્યપની મધ્યાહ્ન સંધ્યા પૂર્ણ કરી દોડતે પગે પર્ણકુટીમાં આવ્યા. પતિ અને પત્ની બંને સાથે મળી પરમાત્માની સ્તુતિ કરી છે. અદિતિ અને કશ્યપ મુનિની ઋષિએ વિનંતી કરી કે 7 વર્ષના બાળકનું રૂપ સ્વરૂપ પરમાત્માએ ધારણ કર્યું છે. વામન તરીકે પ્રગટ થયા છે. બોલી શ્રી વામન નારાયણ દેવની જય. માં અદિતિએ વામન ભગવાનની સ્તુતિ કરી છે. યજ્ઞે યજ્ઞ પુરુષચ્યુત તીર્થ પાદ તીર્થ શ્રવ શ્રવણ મંગલ નામ દે આપન્ન લોક રુચિનો પશમોદયાત શંકર કોદીશ ભગવન નસિરીન નાથ. આ યજ્ઞના સ્વામી અને સ્વયં યજ્ઞ પુરુષ. યજ્ઞેન યજ્ઞ પુરુષચ્યુત તીર્થ પાદ. હે અચ્યુત ભગવાન, આપના ચરણ કમળ નો આશ્રય લેનાર ભવ સાગરને તરી જાય છે. આપના યશ કીર્તનનું શ્રવણ પણ સંસારને તારનારું છે. તમે ભગવાનના ભજનને પણ અનુસરશો ને તો પણ તમને સંસારમાંથી તારી અને તમને મુક્તિ પ્રદાન કરનારું થશે. હે આદિપુરુષ, જે આપને શરણે આવે છે એની સર્વ વિપત્તિઓ આપ દૂર કરી દો છો. ભગવાન આપ દીનોના સ્વામી છો. આપ તમારું કલ્યાણ કરો. ઘરમાં બાળકનો જન્મ થયો હોય ને ત્યારે આ બાળકના મસ્તક પર હાથ રાખીને આ મંત્રનો જપ કરો છો, જેથી બાળક સંસ્કારી થશે. આ બધા મંત્રો જે છે એ આપણું જે પુસ્તક છે હરિચરણામૃત એની અંદર બધા જ મંત્રો આપેલા છે. 7 વર્ષનો બાળક થાય ત્યાં સુધી એના મસ્તક પર હાથ રાખી અને વામન ભગવાનની જે સ્તુતિ કરી છે એ મંત્રનો જપ કરતા રહે છે. સંસ્કારી સંતાન થશે. જેમ જેમ મોટો થતો જશે એમ એમ એને ખ્યાલ આવશે તો હું કંઈક અલગ છું. 7 વર્ષના બાળકનો સ્વરૂપ લઈ પરમાત્મા પ્રગટ થયા છે. વામન તરીકે એમને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યો. બધા જ દેવતાઓએ પોતાની જે શક્તિ હતી બધી શક્તિ વામનજીને આપી છે. યજ્ઞોપવિત ધારણ કર્યા પછી ભિક્ષાટન માટે વામનજી નર્મદા નદે ભૃગુકચ્છ નામના પ્રદેશમાં આવ્યા છે, જ્યાં બલિ મોટો મંડપ બંધાવી અને ત્યાં યજ્ઞ કાર્ય કરી રહ્યો છે. આ ભૃગુકચ્છ એ આજનું ભરૂચ છે. નર્મદાના તટે મોટો વિશાળ એવો મંડપ બંધાવ્યો છે અને આ બલિ રાજાએ યજ્ઞનું આયોજન કરેલું છે. યજ્ઞની અંદર રહેલા વિદ્વાન ભૂદેવોએ મંત્રોચ્ચાર, વેદોના મંત્રોચ્ચાર કરી રહેલા છે અને સંકલ્પ કરાવી રહેલા છે. એ વખતે વામનજી ત્યાંથી નીકળ્યા છે. ભિક્ષાટન માટે નીકળેલા હતા ત્યારે વામનજીનું સ્વરૂપ એટલું તેજ, એટલું જબરજસ્ત હતું કે સંકલ્પ કરતા કરતા બલિ રાજાએ તેના બાલ નજર કરી વિચાર કરી રહ્યા છે કે આકાશમાં તો એક સૂર્ય તપી રહ્યો છે, ચમકી રહ્યો છે. આ બીજો સૂર્ય આ પૃથ્વી ઉપરથી પસાર થઈ રહ્યો છે. કોણ છે? સંકલ્પ ચાલુ પૂરો થાય એ વખતે જોયું કે બાળક થોડા નજીક આવતા જોયા. જોયું કે કોઈ બાળક છે. આટલું બાળકની અંદર તેજ છે. પોતાના સૈનિકોને અને મંત્રીઓને કહ્યું છે કે જાઓ અને એ બાળકને યજ્ઞ મંડપની અંદર લઈને આવો. સૈનિકો સહિત મંત્રીઓ ગયા છે અને એ બાળકને લઈ અને યજ્ઞ મંડપની અંદર આવ્યા. હવે તમે વિચાર કરો, જેનો ઉચ્છ્વાસ જ વેદ છે એવા વેદોના મંત્રોનો ઉચ્ચાર થઈ રહેલો હતો અને વામનજી યજ્ઞ મંડપની અંદર પ્રવેશ કર્યો.
આવ્યા છે આ તેજસ્વી બાળકને જોયું હવે જમોએ જોઈ છે બલિરાજાને કહ્યું કે બ્રાહ્મણ છે ભિક્ષાટન માટે નીકળેલા છે ત્યારે બ્રાહ્મણજી જોઈ બલિરાજા કહે છે મારે આપને કંઈક ભેટ આપવી છે મારી ઈચ્છા છે મારે તમને કંઈક આપવું છે તમે મારી પાસે કંઈક માંગી લો બલિના વચન સાંભળી બ્રાહ્મણજીએ બલિનું બલિને અભિનંદન આપ્યા છે એના કુળની વીરતા અને દાનવીરતાના વખાણ કર્યા છે તસ્માન ભક્તો મહી વિશદ ઋણેન વરદર્શવા પદાની ત્રિદૈત્યેન સંહિતાની પદાન દૈત્યરાજ ઈચ્છિત વસ્તુઓને આપવામાં આપ શ્રેષ્ઠ છો એની કુળ વીરતાના દર્શન કર્યા છે વખાણ કર્યા છે બલિરાજાએ કહ્યું કે મારે આપને કંઈક આપવું છે કંઈક માંગી લો ત્યારે વામન સ્વરૂપમાં રહેલા પરમાત્માએ કહ્યું છે રાજા તારે આટલી બધી ઈચ્છા છે તો કહ્યું પદાની ત્રીણી દૈત્ય હે દૈત્યરાજ તારે મને એટલું બધું આપવાની ઈચ્છા છે ને તો હું તારી પાસે 3 ચરણ પૃથ્વી માંગુ છું અજ્યા વામન ભગવાને કહ્યું છે કે 3 ચરણ પૃથ્વી માંગુ છું ત્યારે દૈત્ય રાજ બલિ કહે છે જોઈ તો લાગે છે કે બહુ તેજસ્વી છે પણ માંગતા આવડતું નથી અરે હું કોણ છું ખબર છે હું રાજા બલિ છું હું તો રોજ દાન કરું છું પણ દાન એટલું કરું ને કે ફરીથી એની કોઈની પાસે માંગવું ન પડે એટલું આપું છું હું તમને કહું છું કે તમે કંઈ પણ આટલું યજ્ઞ કાર્ય હું લઈને બેઠેલો છું મારે તમને કંઈક આપવું છે અને તમે માગ્યું 3 ચરણમાં શું મળશે અને જોઈતે તો 300 ગામ માંગી લો હું આપી દઈશ તમારી આજીવિકા એની ઉપર ચાલી જશે બીજા કોઈ દિવસ કોઈની પાસે માંગવું નહીં પડે જીવનમાં જેટલી જરૂરિયાત હોય ને એનાથી વિશેષ કોઈ દિવસ માંગવું નહીં મારે બસ આટલી જ જરૂર છે એનાથી વિશેષ મારે કંઈ ન જોઈએ ઠીક છે કે હું કહું છું વધારે માંગો માંગતા નથી બાજુમાં શુક્રાચાર્ય ઉભા છે કે આ કોઈ વિશિષ્ટ બ્રાહ્મણ લાગે છે મારો રાજા કહે છે કે તમે કંઈક વધારે માંગો અને આ માંગતો નથી છે કોણ શુક્રાચાર્યજી વિકાર જ્ઞાની છે એટલે તરત જ આંખો બંધ કરીને જોયું તો ખબર પડી કે આ વામન સ્વરૂપે ભગવાન વિષ્ણુ આ 3 ચરણની અંદર એ વિરાટ થશે ને મારા રાજાની બધી જ સંપત્તિ લઈ લેશે બલિરાજા કહી રહ્યા છે કે તમે વધારે માંગો અને વામન કહી રહ્યા છે કે નહીં જરૂરિયાતથી વધારે લઈને એ પછી તકલીફ આપે એના કરતા મારે આટલું જોઈએ છે એનાથી વિશેષ કંઈ નહીં આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે શુક્રાચાર્યએ બલિરાજાને હાથ પકડી અને ખેંચીને લઈ ગયા અને કહ્યું કે રાજા
અટકી જાઓ. બધાને લટકાવે છે. બે ચરણની અંદર પૃથ્વી, બ્રહ્મ, નક્ષત્ર, બ્રહ્માંડ બધું જ માપી દીધું છે. ભગવાન કહે છે, બલી ત્રીજું ચરણ ક્યાં મૂકવું? ત્યારે બલીએ કહ્યું છે કે પ્રભુ, આ મસ્તકની અંદર હજુ આપનો પ્રવેશ થયો નથી. આ બુદ્ધિની અંદર આપણા વિચારોનો પ્રવેશ થયો નથી. ત્રીજું ચરણ મારા મસ્તક પર પધરાવો. પરમાત્માએ ત્રીજું પગલું જે છે એ બલિરાજાના મસ્તક પર પધરાવ્યું છે. એને પાતાળ લોકની અંદર એને સ્થાપ્યો છે. ત્રણ ચરણની અંદર બલિરાજાની બધી જ સંપત્તિ દઈ દીધી. એ વખતે ભગવાન વિષ્ણુને બલિરાજાને કહ્યું છે કે રાજા, આને દાંડી દાંડીનું પ્રસન્ન થયું છે. અને તારા ગુરુ શુક્રાચાર્યએ પણ તને અટકાવ્યો કે તું આપવાની ના પાડી દે, તેમ છતાં તું અટક્યો નહીં. એનાથી હું પ્રસન્ન થયો છું. આજથી તારી રક્ષા હું કરીશ. ભગવાન
રાખડી બાંધી છે. બલિરાજાને તિલક કર્યું છે અને બલિરાજાને રાખડી બાંધી છે. અને બલિરાજાએ કહ્યું, બેન, ભેટમાં શું આપો? તમે કોઈ એમ તમને આપો. બ્રાહ્મણે કહે છે, મારે કઈ નહીં, બસ તમે, હું તમારા નગરમાં શાંતિથી રહું છું, તમે મારી જરૂરિયાત પૂરી કરો, મારે બીજું કશું જ જોઈતું નથી. નાના બેન, આજે તો રક્ષાબંધનનો દિવસ છે, મારે કંઈક તો આપવું જ પડે. પોતાની સાડીનો છેડો છે એ મોઢામાં ભરાવી અને કહ્યું, બલી, તું આટલો બધો આગ્રહ કરે છે ને, તો પેલો દ્વારપાળ છે ને એ મને આપી દે. આજકાલ લોકો માંગતા આવડતું નથી. યજ્ઞ કરતો હતો, પેલા વામન આવ્યો અને કહ્યું કે ભાગ એને તરત જ પૂછી માગી, આ બ્રાહ્મણી મારી બેન છે, એને કહું છું કે તું કંઈક માંગ. તો એ કહે છે કે પેલો દ્વારપાળ, અને દ્વારપાળ તારે શું કરવું છે? બલિરાજા કહે, એ દ્વારપાળ તારે શું થાય? ત્યારે લક્ષ્મીજીએ કહ્યું છે કે તમારું સર્વસ્વ છે. લક્ષ્મીનારાયણ સ્વરૂપે બલિરાજાને દર્શન આપ્યા છે અને રામાનુજ સંપ્રદાયની અંદર આજે પણ રક્ષાબંધનના દિવસે લક્ષ્મીનારાયણની પૂજા થાય છે અને એ લોકો કહે છે કે જો રક્ષાબંધનના દિવસે લક્ષ્મીજી નારાયણને ડાબુ તરીકે લઈને ન આવ્યા હોત ને તો આજે પણ એ દ્વારપાળ તરીકે ઊભા હોત. લક્ષ્મીજી નારાયણને લઈ વૈકુંઠમાં ગયા છે. અષ્ટમસ્કંદના 24મા અધ્યાયની અંદર મત્સ્યાવતારની કથા કરી. અષ્ટમ સ્કંદને આપણે ભાવપૂર્વક વંદન કરીએ. નવમ સ્કંદ એ ઈશાનું કથા છે. પ્રભુની વામ છાતી. નવમા સ્કંદની અંદર બે પ્રભાવી વંશનું વર્ણન કરવામાં આવ્યું છે, સૂર્યવંશ અને ચંદ્રવંશ. આ સ્કંદની અંદર 24 અધ્યાય છે. 13 અધ્યાયની અંદર સૂર્યવંશનું વર્ણન છે અને 11 અધ્યાયની અંદર ચંદ્રવંશનું વર્ણન છે. નવમ સ્કંદના મહત્વના જે ચરિત્રો છે એમાં નભગના પુત્ર નાભાગ અને એના પુત્ર અંબરીશનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. નભગના પુત્ર છે નાભાગજી એ વિદ્યાર્થન માટે એ આશ્રમની અંદર ગુરુકુળની અંદર અધ્યયન કરવા માટે ગયેલા છે. એ વખતે લગભગ 25 વર્ષ સુધી જ્ઞાન સંપાદન કરવાનો અને પછી ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરવાનો 25 વર્ષ સુધી એમને અભ્યાસ કર્યો, અધ્યયન કર્યું. 25 વર્ષ પૂર્ણ થયા બાદ નાભાગજી જે છે એ સંસારની અંદર આવ્યા નહીં. ત્યારે બધા જ ભાઈઓએ એમ વિચાર્યું કે નાભાગજીને સંસારમાં આવવાની ઈચ્છા નહીં હોય એટલે પિતાજીની જે બધી સંપત્તિ હતી એ બધી સંપત્તિ ભાઈઓએ વહેંચી લીધી છે. થોડા સમય પછી નાભાગજી ઘરે આવ્યા છે અને આવી અને પૂછ્યું કે મારા ભાગમાં શું આવ્યું છે? ભાઈઓને જોઈને ખબર પડી ગઈ કે ભાઈનું જે સંપત્તિ હતી એ બધા ભાઈઓએ વહેંચી લીધી છે. મારા ભાગમાં ને કંઈ રાખ્યું નહીં, પણ ખાલી પૂછ્યું કે મારા ભાગમાં શું આવ્યું છે? ત્યારે બધા ભાઈઓએ કહ્યું છે મારા ભાગમાં પિતાજી આવ્યા છે. ખબર પડી ગઈ. પણ એનો નાભાગજીએ સ્વીકાર કર્યો છે. એમણે પિતાજીની ખૂબ સેવા કરી છે. પિતાજીએ સૂચવેલા માર્ગે અનુસરણ કરતા યજ્ઞની દક્ષિણા રૂપે જે કોઈ પણ સંપત્તિ આવી અને ભગવાન રુદ્રની પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે, જેના પરિણામે નાભાગને ત્યાં પુત્ર તરીકે અંબરીશનો જન્મ થયો છે. જે અંબરીશે આપણને એકાદશીનું વ્રત સમજાવ્યું છે. એકાદશીનું વ્રત એ અંબરીશે બતાવ્યું છે. આ પ્રસંગ આપણને સમજાવે છે કે વડીલોની
દેવોની સેવા કરશો ને તો સંસ્કારી સંતાનની પ્રાપ્તિ થશે. સંપત્તિ નથી લીધી, પિતાજીની સેવા કરી છે. અમરીશનો જન્મ થયો છે. જેવું વર્તન તમે તમારા વડીલો સાથે કરશો ને એવું જ વર્તન આવનારી પેઢી તમારી સાથે કરશે. પિતાજીની સેવા કરી અમરીશનો જન્મ થયો છે. અમરીશ જેમણે એકાદશીના વ્રતને મહત્વ આપ્યું, એકાદશીનો ઉપવાસનું મહત્વ એમને સમજાવ્યું છે કે 15 દિવસની અંદર એક દિવસ ઉપવાસ ખૂબ જરૂરી છે. શરીરને જો તંદુરસ્ત રાખવું હોય તો 15 દિવસે એક દિવસ ભૂખ્યા ઉપવાસ કરવાનો છે. એકાદશીની વાત કરીએ. એકાદશીની વાત આવે એટલે આપણા મનની અંદર એક જ આવે, એકાદશી એટલે સાબુદાણાની જો આ હોય છે. આ એકાદશીમાં સાબુદાણો કેવી રીતે બને છે, કયા ઝાડ ઉપર થાય છે એ કોઈને ખબર નથી, પણ આ સાબુદાણો એકાદશીમાં એવો ગુસ્સો છે ને કે બહાર નીકળવાનું નામ લેતો નથી. એકાદશી સાબુદાણાની ખીચડી. गाना शुरू चल रहा था क्या? सुबह को गाना चल रहा था। ઉપવાસ કરવાનો મતલબ છે ઉપ એટલે નજીક, વાસ એટલે कृष्ण लीड 15 દિવસની અંદર એક દિવસ જો તમે ઉપવાસ કરશો ને તો તમને ક્યારેય પેટના રોગો નહીં થાય એવું આયુર્વેદ પણ કહે છે. એકાદશીમાં આપણે જોઈએ તો ખબર પડે કે સામાન્ય દિવસોની અંદર ખાવા પીવા માટે કોઈ ચર્ચા હોતી નથી, પણ એકાદશી આવવાની હોય ને એટલે આગલા દિવસની ચર્ચાઓ થાય કે ભાઈ આવતીકાલે એકાદશી છે, કેટલાય કરવાની છે. એટલે ઘરના વડીલ કહે છે ભાઈ શું બનાવવાના છો? બધું બનાવો તો એકાદશી કરી દે. પાછા અમને આવી પાછા સ્મરણ મહારાજ તો 11 રસ કહેવાય. 11 રસ એટલે એકાદશીના દિવસે 11 રસ ખાવા. જે દિવસે ઉપવાસ કરવાનો હતો એ દિવસે રસોડા છે ડબલ શિફ્ટમાં ચાલે, કારણ કે જે લોકો ઉપવાસ કરતા નથી એમના માટે બહેનો સવારે રોટલી દાળ ભાત શાક બનાવે, પછી આખો રસોડું સાફ કરે, ઘરના વડીલ માટે પછી એકાદશીને લગતું કોઈ પણ ફરાળ બનાવે. ફલાહાર આપણે તો ફરાળ કરીએ છીએ, તેલના મોં ખાઈએ છીએ. અને કહ્યું છે એકાદશીનો ઉપવાસ કરીને કદાચ ભૂખ લાગે તો કહ્યું છે ફલાહાર. ફળને એકાદ ફળ લઈ લો, શરીરને જરૂર છે એટલા લો. એ દિવસે ભગવાનનું નામ વધારે લેવાનું છે. એકાદશી ગુજરાતીની એકાદશી કેવી કેવું બનાવીએ છીએ? શું બનાવીએ છીએ? બોલો બોલો. રાજગરાનો શીરો એ તો ખબર છે. રાજગરાનો શીરો, બટાકાની ભાજી, મોરૈયાની ખીચડી, પછી આ સાબુદાણાની ખીચડી, કઢી, પછી બોલો બોલો એટલે ખબર પડે કે તમે શું શું કરો છો. અરે ફરાળી પીઝા આવી ગયા, ફરાળી પેટીસ આવી ગઈ, ફરાળી બિસ્કિટ આવી ગયા, અને ફરાળી ઢોસા આવી ગયા છે. અને આ બધું ખવાય? ખાઈએ છીએ. જે દિવસે ભગવાનનું નામ લેવાનું હતું એ દિવસે ભગવાનનું નામ લેવાનું જ નથી. આખો દિવસ રસોડામાં બિઝી થઈ ગયા બેન. વાસ કરવાનો કર્યો છે. અને બહુ એવું લાગે કે ભૂખ લાગે તો કહ્યું છે કે તુલસી પત્ર ઉપર આવીને એટલું અન્ન લેવાનું છે જેથી શરીર તકે. આવું કહીએ ને એટલે પછી સાંભળીને નહીં મહારાજ અમે તો તુલસીના પાન ઉપર ને કેળના પાન ઉપર આવે ને એટલું લઈને બેસીએ છીએ. આપણે એકાદશી કેવી છે ખબર છે? મોટો મહારાજ કહે છે એકાદશી કેવી
આપણે એકાદશી કેવી કરીએ છીએ એનું આ ભજન છે, બધા પાછળથી જોઈજો. અરે ભાઈ પાડોશન કે નદીતા દેવતા હોતો આ અગિયારસ કરવી છે. ચાલશે નો શીરો બનાવ્યો બટાકા બસે અગિયારસ કરવી છે. અરે પાંચસે ચાલશે નો શીરો બનાવ્યો પછી ખાય પીને ખાટલો ઢાળ્યો આગ તળિયો તાવ અગિયારસ કરવી આવ્યો પછી વડોદરાના વૈદ્યનાથના જોડાવી રે ડાળ અગિયારસ કરવી વૈદ્યનાથ પાસે શું કીધું? અનકાવ નથી કર્યો નથી શ્રી શ્રીરામનો ભાળ અગિયારસ કરવી કામ નથી કર્યો નથી અરે સુરત શેઠી સોની મંગાવો આંખો છમ છમ ચાર અગિયારસ કરવી પછી તાવડનો કર્યો ગયો શિયાળનો ભાળ અગિયારસ કરવી તાવડનો ગયો શિયાળનો ભાળ અગિયારસ અરે ભાઈ પાડોશન કે નદીતા દેવતા હોય તો આ અગિયારસ કરવી ભાઈ પાડોશન કે નદીતા દેવતા હોય તો આ અગિયારસ આવી નહીં. ભગવાનનું નામ વધારે લેવાનું છે. માટે રસોડાની તાળું છે એનો માલિક 24 કલાક ડ્યુટી છે. શાસ્ત્રકારોએ નક્કી કર્યું કે એક દિવસ એવો રાખો બહેનોને ફ્રી કરી દો. રસોડામાં જવાનું છે. અને એકાદશીની અંદર રસોડા દરરોજ શીખવું ચાલુ થાય. ઉપવાસ કરવો છે. એ દિવસે ભગવાનની નજીક રહેવાનું છે.
કરવાની ટેવ પાડી હોત ને તો આ દશા ના આવી હોત. એકાદશીના દિવસે ભગવાનનું નામ વધારે લેવાનું છે. અમરીશે એકાદશી કરી અને એની રક્ષા કરવા માટે ભગવાને સુદર્શન ચક્ર મૂક્યું છે. એકાદશીના ઉપવાસ સમયે અમરીશની કથા દ્વારા ભગવાન સમજાવવા માંગે છે કે ભક્તોની એ કેટલી બધી કાળજી લે છે. અમરીશની રક્ષા કરે છે. હરિશ્ચંદ્રના સત્યનો મહિમા સમજાવ્યો છે. તે પછી સગર રાજાનો વંશ વર્ણ્યો છે. ભગીરથે તપશ્ચર્યા કરી પૃથ્વી ઉપર ગંગાજીને અવતરણ કર્યું છે અને પોતાના પિતૃઓને મુક્તિ અપાવી છે. ગંગાજીનું મહત્વ સુદેવજી ભાગવતજીની અંદર ગંગાજીનું વર્ણન કરતા કહે છે ભસ્મી ભૂતાંગ સંગેન સ્વર્યાતા સગરાત્મજા કિમ પુનઃ શ્રુતયા દેવી ये सेवन्ते भूतभूता. સગરના પુત્રો તો કેવળ રાતનો ઢગલો થયેલા હતા. એ દેહને રાતના ઢગલાને ખાલી ગંગાજીના જળનો સ્પર્શ થયો એમને મુક્તિ મળી. આ પૃથ્વી ઉપર સદાચારી મનુષ્યો શ્રદ્ધાથી આ ગંગાજીનું સેવન કરી રહ્યા છે તો એમને મુક્તિ ન મળે એવું શક્ય જ નથી. એ મુક્તિના અધિકારી બની ગયેલા છે. બોલો રાધે રાધે. ખાલી ગંગાજીનો સ્પર્શ થાય અને સગરાજાના પુત્રોને મુક્તિ મળે તો આપણે શ્રદ્ધાવાન પુરુષ મનુષ્ય ભાવથી એ ગંગાજીનું સેવન કરીએ તો એમાં આપણે સ્વર્ગ ન મળે તો નવાઈ શું છે? મળે જ. પ્રાર્થના કરે છે. સુદેવજી વર્ણન કરે છે ભગવાન મોદિર્કમાહુશ્ચ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા વિષ્ણુ ભગવાન રામ તરીકે પ્રગટ થયા. એ વંશ રામ વંશ તરીકે નથી ઓળખાયો, વંશ તરીકે ઓળખાયો છે. તો વિચાર કરો કે રઘુ કેટલા પવિત્ર હશે, કેટલા તેજસ્વી હશે. રઘુને ત્યાં અજનો જન્મ થયો છે અને અજને ત્યાં દશરથનો જન્મ થયો છે. રામચંદ્રની અયોધ્યામાં અવતરે છે.
મુશ્કેલી હોય એ સંત મહાપુરુષને જઈને કહો. એ દશરથે વશિષ્ઠ મુનિને જઈને કહ્યું છે કે વશિષ્ઠ મુનિએ તો પુત્રકામી સુંદર રીતે યજ્ઞ કર્યો છે. યજ્ઞના ફળ સ્વરૂપે યજ્ઞદેવ જે છે અગ્નિદેવ એ પ્રસાદ લઈ અને પ્રગટ થયા છે. રાજા દશરથના હાથમાં આપ્યો છે અને એ પ્રસાદ ખીરનો પ્રસાદ જે હતો એ દશરથ રાજાએ જે મળ્યો એનો અડધો ભાગ કૌશલ્યાને આપ્યો છે. બીજો જે અડધો ભાગ હતો એના બે ભાગ કર્યા છે. અડધો ભાગ એમને કૈકેયીને આપ્યો છે. હજુ જે અડધો ભાગ હતો એના બે ટુકડા કર્યા. એક ટુકડો કૌશલ્યાને આપ્યો, એક ટુકડો કૈકેયીને આપ્યો અને કહ્યું કે આ તમે બંને આ પ્રસાદ જે છે એ સુમિત્રાને આપો. સુમિત્રાએ એ પ્રસાદ ગ્રહણ કર્યો અને ગ્રહણ કરતા કહે છે કે આ બે પ્રસાદના ટુકડા અમારા પેટમાં પધરાવો